ગુજરાતમાં ફરી થયા વાઘના વાવડ અને દોડતો થયો વન વિભાગ। દાવા પ્રમાણે ફરી વાઘ બન્યો છે મહીસાગરનો મહેમાન। બાલાસિનોરનું આ જનોડ જંગલ જ્યાં વાઘ હોવાની વાતે ઉડાવી દીધી છે લોકોની ઊંઘ। આસપાસના ખેડૂતોએ વાઘ નજરે જોયો હોવાનો દાવો કર્યો। ખેડૂતો ખેતરે જતા ડરે છે। 10 દિવસથી વાઘ પશુનો શિકાર કરતો હોવાનો પણ દાવો કરાઈ રહ્યો છે। નદીની આસપાસ જંગલી પ્રાણીના પંજાના નિશાન પણ મળી આવ્યા। જો કે એ વાઘ જ છે કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ ખેડૂતો ખોખારીને એક જ વાત કરી રહ્યા છે કે અમે જોયો એ વાઘ જ હતો। જોયો તો મેં ખેતરમાં ઓટો મારવા આવ્યો હતો, ત્યાં બત્તી પાડીને જોયું મેં તો વાઘ જ હતો, પણ બોઘારા પણ પાડતો હતો મને જોઈને। તો વાઘ જ છે, વાઘ જ છે। ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા આ જંગલમાં પહોંચ્યું। વન વિભાગે પણ તપાસ શરૂ કરી। વન વિભાગના મતે પંજાના નિશાન પરથી વાઘ નહીં પણ દીપડો હોવાનું લાગી રહ્યું છે। વન વિભાગના દાવા પ્રમાણે બાલાસિનોરમાં વાઘ પહોંચી શકે એવી કોઈ શક્યતા નથી, જો કે વાસ્તવિકતા તપાસ બાદ જ જાણી શકાશે। રાજકોટના કોઠારિયામાં બાળકીની લાશ મામલે મોટો ખુલાસો થયો છે। હેવાન બનેલા સાવકા બાપે દીકરીને ક્રૂરતાથી મારી નાખી। એક બાપ પોતાની પુત્રીને છાતીએ લગાવીને ફેંકવા નીકળ્યો। હચમચાવી નાખી એવા સીસીટીવી સામે આવ્યા। આ ઘટના રાજકોટની છે, જ્યાં એક સાવકો બાપ પેટનો ખાડો પૂરી ન શકતા 2.5 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારીને ફેંકવા નીકળ્યો છે। રાજકોટ શહેરની ભાગોળે કોઠારિયા રોડ પરના રસુલપુરામાં રહેતી 2.5 વર્ષની બાળકીએ કારખાનામાં કામ કરતી માતા સાથે જવાની શુક્રવારે બપોરે જીદ પકડી હતી। લગ્ન જીવનમાં પણ નડતરરૂપ થતી અને ભરણ પોષણ કરવામાં અસમર્થ સાવકા પિતાએ બાળકીને માર મારીને ચૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકી રડવા લાગતા સાવકો પિતા રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યો અને તેણે તેને વાળ પકડી ગળું દબાવ્યા બાદ દિવાલ સાથે અથડાવીને મોતની ઘાટ ઉતારી દીધી। બાદમાં દીકરીનો મૃતદેહ ગળે લગાડી જાડીમાં ફેંકવા આવ્યો। જો કે મૃતદેહ ફેંકવા જતો હોય એ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા। આ સમગ્ર મામલે ગાંધીનગરથી રાજકોટ એલસીબી ઝોન 1ની ટીમે આરોપી સાવકા પિતા અમિત ગોરની ધરપકડ કરી લીધી। પુત્રીની હત્યા કર્યા બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હોવાનું પત્ની અને મકાન માલિક સામે રટણ કરતો હતો। જો કે પકડાઈ જવાના ડરથી તે ફરાર થઈ ગયો। આરોપી અમિત અને તેની પત્નીના બીજા લગ્ન હોવાનું પણ સામે આવ્યું છે। વલસાડમાં શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને લાકડી તૂટી નહીં ત્યાં સુધી માર્યો। ગામ આખાએ સ્કૂલમાં કરી તાળાબંધી। શિક્ષકે જ શિક્ષણ જગતને ફરી કલંકિત કરી નાખ્યું। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડનારા શિક્ષકે એવું રાક્ષસી કૃત્ય કર્યું કે વિદ્યાર્થીઓ હચમચી ઉઠ્યા। વલસાડના અંતરિયાળ ખડકી ગામમાં એક શિક્ષિકાએ વિદ્યાર્થીઓને બેરહમીથી માર માર્યો। પ્રાથમિક શાળાની શિક્ષિકાએ 40 વિદ્યાર્થીઓને એવો તો માર માર્યો કે બાળકોને હાથ પગ પર સોજા આવી ગયા। વિદ્યાર્થીઓનો વાંક માત્ર એટલો જ હતો કે તેઓ પ્રાર્થનામાં મોડા પહોંચ્યા। શાળાના પ્રાર્થનામાં મોડા પડતા આચાર્યએ 50 જેટલા વિદ્યાર્થીઓને ક્રૂરતાપૂર્વક માર માર્યો। આચાર્યના રોષનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને કમર, હાથ અને પગનામાં ભારે ઈજા પહોંચી। વિદ્યાર્થીઓને માર મારતા આશ્રમ શાળામાં રહેતા 10 બાળકોને હાથે પગે સોજા આવી જતા સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા। આ ઘટનાને લઈને વાલીઓનો આક્રોશ ભભૂકી ઉઠ્યો। પ્રાર્થનામાં 10 મિનિટ મોડું થયું હોવાનું વાલીઓએ જણાવ્યું અને આક્ષેપ કર્યો કે લાકડી તૂટવા સુધી શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો। આ મામલે સ્થાનિકોએ શિક્ષિકાની બદલીની માંગ કરી અને શાળાને તાળા પણ મારી દીધા। ગ્રામજનોએ માંગ કરી છે કે શિક્ષિકા સામે યોગ્ય પગલાં નહીં ભરાય ત્યાં સુધી શાળાના તાળા ખુલશે નહીં, જેને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ અને ધરમપુર પોલીસે તપાસ શરૂ કરી છે। સહકારી ક્ષેત્રમાં ત્યારે ખળભળાટ મચી ગયો કે જ્યારે અમૂલના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આરએસ સોઢીની હકાલપટ્ટી કરાઈ। ગાંધીનગરમાં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બોર્ડ મીટિંગ યોજાઈ, જેમાં આરએસ સોઢીને મેનેજિંગ ડિરેક્ટર પદેથી દૂર કરવાનો નિર્ણય કરાયો। ફેડરેશનના ચેરમેન દ્વારા પત્ર દ્વારા સોઢીને હકાલપટ્ટીની પણ જાણ કરી। સાથે જ હાલના સીઓઓ જયંત મહેતાને એમડી તરીકેનો ચાર્જ સુપરત કરવા સ્પષ્ટ આદેશ કર્યો। આરએસ સોઢી છેલ્લા 12 વર્ષથી અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર પદે રહ્યા। 1982થી તેઓ અમૂલ સાથે સંકળાયેલા છે। સૂત્રોના મતે છેલ્લા કેટલાક સમયથી સોઢીની મનમાનીને લઈને આંતરિક ગણગણાટ હતો। સોઢી કોઈ ચોક્કસ રાજકીય પક્ષ પ્રત્યે ઝુકાવ પણ ધરાવતા હતા। સોઢી પોતાની પ્રસિદ્ધિ માટે ફેડરેશનના માળખાનો ઉપયોગ કરતા હોવાની પણ ફરિયાદો મળી હોવાથી ફેડરેશન નારાજ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। રાજ્યભરમાં ફેલાયેલી ડેરીના ચેરમેન અને એમડી પણ સોઢીના વ્યવહારથી ખુશ ન હોવાથી આ પ્રકારનો નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે।
સોઢીના સ્થાને જેઓને ચાર્જ સોંપાયો છે એ જયંત મહેતા 31 વર્ષથી અમૂલમાં કાર્યરત છે. અગાઉ તેઓ GCMMFમાં સિનિયર જનરલ મેનેજર હતા. ફેબ્રુઆરી 2022માં તેઓને ચીફ ઓપરેટિંગ ઓફિસર એટલે કે COO તરીકે બઢતી